ચા સાથે ખાવાની મજા પડે એવી કડક ભાખરી બનાવવાની છે. એના માટે મેં 2 વાડકી કકરો લોટ લીધો છે. આ લોટ રોટલીના લોટ કરતાં થોડો કકરો એવો લેવાનો છે. આ રીતનો કકરો હોવો જોઈએ. હવે એમાં 1 ચમચી જેટલું જીરું મીઠું ઉમેરીશું. એકલું મીઠું પણ ઉમેરી શકીએ છીએ, પરંતુ જીરું હોય તો ટેસ્ટ એનો સારો આવે છે. હવે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં તેલનું મોણ ઉમેરવાનું છે. મેં 1 ચમચો અને જુઓ અડધો ચમચો જેટલું તેલ ઉમેર્યું છે. અહીંયા તેલ આપણે પ્રમાણસર ઉમેરવાનું છે, નહીં વધારે કે નહીં ઓછું. હવે આ રીતે મિક્સ કરતા જઈશું અને જરૂર પડે તો બીજું તેલ ઉમેરીશું. સરસ રીતે તેલ બધા જ લોટમાં લાગી જાય તે મિક્સ કરી લેવું પડશે. હવે જુઓ આ રીતે હાથની હથેળીમાં લઈને લોટને સરસ મસળી લઈશું, જેનાથી બધું જ મોણ સરસ રીતે લોટમાં લાગી જશે. હવે મોણ સરસ લાગી ગયું છે તો હવે એને જોવાનું કે મુઠ્ઠી પડતું મોણ છે, પણ આમાં પૂરેપૂરી મુઠ્ઠી પડતું મોણ નહીં જોઈએ. અધકચરી મુઠ્ઠી થાય એવું મોણ જોઈશે, વધારે મુઠ્ઠી પડતું મોણ પણ નહીં જોઈએ. બસ આ રીતનું આપણે મોણ જોઈશે. હવે આપણે વધારે મોણ ઉમેરવાની જરૂર નથી. મોણ વધારે ઉમેરાઈ જાય તો ભાખરી વણતી વખતે તૂટી જાય છે અને ભાખરી જ્યારે શેકીએ ત્યારે પણ ફાટી જાય છે. અને જો મોણ ઓછું હશે તો ભાખરી ચવડ થઈ જાય છે. એટલે પ્રમાણસર જ આપણે મોણ ઉમેરવાનું છે. અને હવે થોડું થોડું પાણી લઈને ભાખરીનો કઠણ લોટ બાંધી લેવાનો છે. આ લોટ રોટલીના લોટ કરતાં ઘણો કઠણ બાંધવો પડે છે, તો જ ભાખરી આપણી કડક થશે, નહીંતર ભાખરી પોચી બની જશે. ખૂબ જ મસળતા જવાનું અને લોટ બાંધતા જવાનું. તો આ રીતે થોડું થોડું પાણી લઈને સરસ એવો ભાખરીનો આપણે કઠણ લોટ બાંધી લઈએ. સરસ એવો કઠણ લોટ બંધાઈ ગયો છે. હવે 2 હાથ વડે સરસ એને મસળી લઈએ. ચાની સાથે આપણે જુદા જુદા નાસ્તા ખાતા હોઈએ છીએ, પરંતુ આ રીતે કડક ભાખરી બનાવીને એકવાર ચા સાથે ખાશો તો બીજા નાસ્તા ખાવાનું પણ ભૂલી જશો. એટલી ટેસ્ટી આ ભાખરી બને છે. હવે સરસ એવો કઠણ લોટ બંધાઈ ગયો છે. એને ઢાંકીને 30 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે. હવે 30 મિનિટ પછી ફરીથી એને એક વખત સરસ રીતે મસળી લઈશું અને પછી એમાંથી સરસ મજાની ભાખરી બનાવીશું. પહેલાં ગેસ ચાલુ કરીને તવીને ગરમ થવા માટે મૂકી દઈશું. અહીંયા આપણે માટીની તાવડી લેવાની છે. માટીની તાવડીમાં ભાખરી સરસ બને છે. હવે તમારી પસંદગી પ્રમાણે તમને નાની મોટી જેવી ભાખરી ગમે તે પ્રમાણે લુવો બનાવીશું. તો લુવો બનાવતી વખતે પણ લોટને ખૂબ જ મસળવો પડશે, કેમ કે લોટ ખૂબ જ કઠણ છે. તો આ રીતે સરસ મસળીને એમાંથી લુવો બનાવી લઈશું. હવે પહેલાં આ રીતે રફલી થોડી ભાખરી વણી લેવાની છે. જો આ રીતે થોડી વણી લીધી. હવે એના બધા જ શેડાને આ રીતે ભેગા કરી લઈશું. જો આ રીતે ચારે બાજુથી ભેગું કરી લઈશું અને ફરીથી એમાંથી લુવો બનાવવાનો છે. એનાથી શું થશે કે લુવો સરસ સ્મૂથ બની જશે અને ભાખરી આપણે આસાનીથી વણી શકીશું. કેમ કે જો લુવો સ્મૂથ ન બને અને ભાખરી વણીશું તો ભાખરીમાં તિરાડો પડી જશે. તો સરસ રીતે દબાવીને હવે થોડી વચ્ચેથી અને પછી કિનારેથી એ રીતે ભાખરી વણી લઈશું. તો કિનારો જ્યારે થોડી થોડી ફાટે તો આ રીતે એને પણ દબાવતા જઈશું અને હવે આપણે કિનારેથી વણી લઈશું. તો જુઓ સરસ મજાની એવી ભાખરી આપણી વણાઈ રહી છે. હવે આ ભાખરીની આટલી થિકનેસ રાખવાની છે. હવે ભાખરીને સરસ રીતે શેકી લઈએ. ગેસ પર તાવડી પણ ગરમ થઈ ગઈ છે, એટલે ભાખરીને શેકાવા માટે મૂકીએ એટલે જે ઉપરની સાઈડ છે એ નીચે જશે એ રીતે એને શેકાવા માટે મૂકી દઈશું. હવે ગેસની ફ્લેમ મીડિયમથી ફાસ્ટ રાખવાની છે, એટલે તરત જ ભાખરી નીચેની સાઈડે સરસ રીતે આ રીતે રતાસ પડીથી થાય એ રીતે શેકાઈ જશે. એટલે એને આ રીતે ઉલટાવી લઈશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ભાખરીને સરસ ચડવા દઈશું. ગેસની ફ્લેમ વધારે ઓછી ક્યારે રાખવી એ ધ્યાનમાં રાખીને જ ભાખરી શેકાવા દેવાની છે, જેનાથી ભાખરી આપણી કડક પણ બનશે અને ખાવામાં પોચી બનશે. હવે ભાખરી જ્યાં ચડી ના હોય તે ભાગ વધારે ગરમી હોય તે બાજુ મૂકવાનો અને એ રીતે નીચેની સાઈડ પૂરેપૂરી ચડવી લેવાની છે. તો જુઓ સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે એને તાવડી લઈ લઈશું અને ગેસ પર શેકાવા માટે મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખીને હવે આ ઉપરની સાઈડ છે એને આ રીતે ફેરવતા જઈશું અને સરસ રીતે ભાખરીને શેકી લેવાની છે. નીચેની સાઈડ સરસ શેકાઈ ગઈ છે, પણ થોડી આ રીતે એને ગરમ કરી લેવાની છે. અને હવે ભાખરી ઉલટાવી લઈએ અને ફેરવતા જઈએ અને સરસ શેકી લઈશું, જેનાથી ભાખરી થોડી ફૂલશે, એટલે ક્રિસ્પી પણ બનશે અને થોડી ફૂલેલી પણ બનશે. એટલે ભાખરી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી પોચી પણ બનશે અને કડક પણ બનશે. હવે ભાખરી ઉપર ઘી લગાવી લઈશું.
વધારે ઓછું આપણને ભાવે એ પ્રમાણે એની ઉપર ઘી લગાવી લઈશું. હવે જુઓ, આ રીતે વણવાનું અને શેકવાનું સાથે પણ થઈ શકે છે. ભાખરીને શેકાતા થોડી વાર લાગતી હોય છે, ત્યાં સુધી સાઈડમાં બીજી ભાખરી પણ વણાઈ જતી હોય છે. તો આ જ રીતે બધી જ ભાખરીઓ આપણે વણી લઈશું અને શેકી લઈશું. અને તૈયાર થયેલી ભાખરી પર ઘી લગાવી લઈશું. ગરમ ગરમ ભાખરીમાં જ ઘી લગાવવાનું છે, એનાથી ભાખરી સોફ્ટ રહેશે. આ ભાખરી માખણ સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવશે. મિત્રો, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો. અને હા, જો ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવી હશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.